હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીનાની વાતો. હું છું ટીના ફ્રોમ સુરત અને આવી ગઈ છું મારી આ નવી ચેનલ ટીનાની વાતો. તો ચોક્કસથી મારી આ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પ્રેસ ધ સબસ્ક્રાઈબ બટન નાવ. અને હવેથી મારા વિડીયો જોવા માટે, મારી વાતો સાંભળવા માટે તમે આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો, જેથી તમે મારા વિડીયો જોઈ શકશો. હું ઘણા બધા ટોપિક્સ, ઘણા બધા વિષયો પર આગળ ઉપર આપણે વાતો કરવાની છું અને ઘણું બધું આપણે જોશું, જાણશું અને ઘણા બધા વિષયો વિચારી રાખ્યા છે. તો ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અત્યારે ખાસ હું સુરતથી માધવપુર, મારા પપ્પાને ઘરે, મારા જન્મભૂમિ, મારી જન્મભૂમિ અને જ્યાં હું નાની મોટી થઈ છે એ ગામ સુંદર મજાનું માધવપુર, રળિયામણું માધવપુર, એવા માધવપુર ગામમાં આવી છું ખાસ માધવપુરનો મેળો કરવા, જે અત્યારે બધે જ ચર્ચાનો વિષય છે જ. તો માધવપુર વિશે કહું તો માધવપુર એ સૌરાષ્ટ્રમાં પોરબંદરથી 60 કિલોમીટર દૂર, દ્વારકા અને સોમનાથની વચ્ચે, પોરબંદર પછી આવતું એક નાનકડું ગામ છે, જે ભગવાન શ્રી કૃષ્ણના નામથી, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ માધવ પણ છે. તો એ માધવ નામથી માધવપુરનું નામ પડ્યું છે. અને આ ગામનું મહાત્મય અને આ ગામનું નામ પણ ભગવાન શ્રી કૃષ્ણથી જોડાયેલું છે. એકચ્યુઅલી માધવપુર એ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણી ના વિવાહસ્થલી તરીકે ઓળખાય છે. એટલે આ ગામનું ઐતિહાસિક મહત્ત્વ પણ ખૂબ જ છે. અને એકદમ ઐતિહાસિક સ્થળોથી અને એકદમ કુદરતના રંગે રંગાયેલું અને એકદમ કુદરતી સૌંદર્યથી ભરેલું આ ગામ છે. અને મારી એવી પ્રયત્ન અને ઈચ્છા પણ છે કે આ ગામના ઐતિહાસિક સ્થળો, એનું મહાત્મય, અહીંયાના સુંદર જોવાલાયક સ્થળો પણ હું તમારા સુધી, મારા વ્યુઅર્સ સુધી વિડીયો અને લાઈવ દ્વારા બતાવું. અને ચેનલ નવી છે તો ઓબ્વિયસલી 50 સબસ્ક્રાઈબર થશે પછી જ લાઈવ આવી શકાશે. તો જલ્દીથી સબસ્ક્રાઈબ બટન દબાવો અને 50 સબસ્ક્રાઈબર થઈ જાય તો ઈચ્છા તો એવી છે કે માધવપુરનો રામનવમીથી મેળો ચાલુ થઈ રહ્યો છે. તો હજુ 4-5 દિવસનો સમય છે. તો 50 સબસ્ક્રાઈબર થઈ જશે તો માધવપુર મેળાનું લાઈવ પણ કરવાની ઈચ્છા છે. બાકી ટ્રાય તો કરીશ જ હું કે જ્યાં સુધી સબસ્ક્રાઈબર 50 ન થાય ત્યાં સુધી વિડીયોથી તમને માધવપુરના ઐતિહાસિક સ્થળો, જોવાલાયક સ્થળોના વિડીયો એ બધું બતાવવાનો પ્રયત્ન કરીશ. ઐતિહાસિક સ્થળોનું મહાત્મય શું છે એ પણ જણાવીશ. અને માધવપુર વિશે એટલું જ કહીશ કે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીના વિવાહ અહીંયા થયેલા, એટલે ખૂબ ઐતિહાસિક મહત્ત્વ છે આ ગામનું. અને હું તો અહીંયા નાની મોટી થયેલી છું અને ઘણા બધા એટલા બધા સ્થળો ઐતિહાસિક છે અને એનું મહાત્મય નાનપણથી સાંભળું છું. એટલે મારે કંઈ ખાસ બધું હૃદયારૂઢ છે એવું કહી શકાય. એટલે કે બધું, પણ મારી ઈચ્છા છે કે આ બધું હું તમારા સુધી પહોંચાડું, તમારી સાથે શેર કરું. સાથે સાથે મેળાનું પણ જે એકદમ ગુજરાત ટુરિઝમ અને ભારત સરકારના પ્રયત્નથી માધવપુરને યાત્રાધામ તરીકે વિકાસ કરવા માટે ઘણા વર્ષોથી પહેલ થઈ રહી છે. એના અંતર્ગત ઘણા બધા કાર્યો, રિનોવેશન, રીડેવલપમેન્ટ, જીર્ણોદ્ધાર, ઐતિહાસિક સ્થળોના જે જર્જરિત થઈ ગયા હોય એના જીર્ણોદ્ધાર, એ બધું કાર્ય ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે. પ્લસ રામનવમીથી, ચૈત્ર મહિનાની રામનવમીથી બારસ સુધી અહીંયા ભવ્ય લોકમેળો આયોજન થાય છે. અને મેળાઓ તો બધે થતા હોય, પણ મુખ્ય આપણા ભારતના મેળાઓમાં જેમ તરણેતરનો મેળો હોય છે, બધા અમુક મેળાઓ, જે શિવરાત્રિનો જૂનાગઢનો મેળો હોય છે, એવી જ રીતના માધવપુરના મેળાનું પણ ખૂબ ઐતિહાસિક મહત્ત્વ છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના વિવાહ નિમિત્તે આ મેળો ભરાય છે. આ મેળો રામનવમીથી શરૂ થઈ અને બારસ સુધી, અને ખાસ કરીને 13ને દિવસે બપોર સુધી મેળાનો માહોલ એકદમ જામેલો હોય છે. અને રામનવમી, દસમ અને 11, 3 દિવસ ઠાકોરજીની વર્ણાંગી ભગવાન માધવરાયજીની નીકળે છે ગામમાં રથમાં બિરાજી. અને ઠાકોરજી નિજ મંદિરેથી રાસની રમઝટ સાથે બ્રહ્મકુંડે પધારે છે. ત્યાં આરતી, ભોગ ધરાય છે, કીર્તન થાય છે. આવી રીતના 3 દિવસ
માધવરાયજી પધારે છે. અને ચોથે દિવસે પ્રભુનો વિવાહ ઉત્સવ હોય છે, જે ખૂબ ધામધૂમથી મધુવન એટલે કે વનમાં જે વિવાહસ્થલી છે એનું પણ આપણે મહાત્મય સાથે એનો પણ આપણે વિડીયો આગળ ઉપર બતાવીશ તમને બધાને. અને એક આના પછીનો વિડીયો ખાસ માધવપુરનું જે પ્રાચીન મહત્ત્વ છે કે કેવી રીતે રૂક્ષ્મણીજી માધવરાયજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા, કેવી રીતને ભગવાન શ્રી કૃષ્ણ માતા રૂક્ષ્મણીજીને હરણ કરીને લાવ્યા અને માધવપુર જ કેમ વિવાહ થયા. દ્વારકાધીશજી તો કૃષ્ણ ભગવાન દ્વારકામાં બિરાજતા હતા, દેવી રૂક્ષ્મણી કુંદનપુરમાં રહેતા હતા, અને કેવી રીતના એ બધું મહાત્મય સાથેનો એક વિડીયો હું આના પછી પણ તમારા બધા સાથે સંપૂર્ણ માધવપુર મહાત્મયનો હું શેર કરવાની છું. અત્યારે ખાસ આ નવી ચેનલ શરૂ કરી છે અને માધવપુરથી માધવપુરના ઐતિહાસિક સ્થળો, એના પછી માધવપુર મેળાનું જે લાઈવ અથવા કવરેજ છે એ પણ હું તમારા સુધી શેર કરવાની છું. તો ખાસ એ જ કહેવા આવી છું કે મારી આ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આગળ ઉપર ઘણું બધું વિચારી રાખ્યું છે, ઘણું બધું શેર કરવાનું છે, ઘણું બધું અહીંયા માધવપુરનું ખાસ બતાવવાનું છે. ખૂબ બધા જોવાલાયક સ્થળો છે, ખૂબ બધા ઐતિહાસિક સ્થળો છે, ખૂબ મજા આવશે તમને. ચોક્કસથી ખાસ એ જ કહેવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અને આગળ ઉપર આપણે માધવપુર મહાત્મય વિશે જાણીશું. એ પછી ઐતિહાસિક સ્થળોના અલગ સ્થળોના હું પોતે જ જઈને મતલબ તમારા સુધી મહાત્મય સાથે વિડીયોમાં હું તમને બતાડીશ. અને રામનવમીથી ઓબ્વિયસલી મેળાની શરૂઆત થશે એ પહેલાં મેળાની તૈયારીઓ કેવી થઈ છે એનો પણ ટ્રાય કરીશ કે એક વિડીયો તમને બતાવું. કારણ કે મેળાની બધી મતલબ બધું જ સેટ થઈ જાય પછી તો જોવાનું આનંદ આવે જ, પણ જ્યારે તૈયારી થતી હોય ને એ આનંદ અલગ જ હોય. જે અધૂરું કામ હોય ને અધૂરી લાઇટિંગ્સ હોય ને બધું, એટલે એ પણ ખૂબ મજાનું જોવાનો આનંદ આવે. એટલે અધૂરી તૈયારી પણ હું ચોક્કસથી બતાવવાનો પ્રયત્ન કરીશ માધવપુર મેળાની. અને ગુજરાત ટુરિઝમ અને ભારત સરકાર દ્વારા જે યોજના છે યાત્રાધામ વિકાસ માટેની, અને એ અંતર્ગત મેળાનું પણ ભવ્ય આ વખત આયોજન છે. અને રામનવમીને દિવસે 1600 જેટલા કલાકારો અને CM શ્રી ભૂપેન્દ્રભાઈના હાથે મંગલ પ્રારંભ અને મેળાનો શુભારંભ થઈ રહ્યો છે. 1600 જેટલા કલાકારો રંગમંચ પર આવીને પોતાના પરફોર્મન્સ આપવાના છે. આપણે પ્રયત્ન પૂરો કરીશું કે તમારા સુધી આ બધું જ મતલબ વિડીયોથી લાઈવથી શેર કરું. અને ખૂબ બહુ જોરશોરથી તૈયારીઓ ચાલુ છે મેળાની. અને રાજ્ય કક્ષાના અને પોલિટિશિયનો પણ ઘણા મહેમાન થઈને માધવપુરમાં આવવાના છે રામનવમીને દિવસે. અને 3 દિવસ અને 4 દિવસ એકદમ મોટા ઘણા બધા લોક ડાયરાઓ, કલાકારોના પ્રોગ્રામ્સ, ઘણું બધું અવનવું છે આ વખત માધવપુરના મેળામાં. અને ખૂબ આનંદ આવશે. અને ચોક્કસથી બસ ખાસ એ જ કહેવાનું કે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ બધા જ વિડીયો લાઈવ જોઈ શકીએ. અને બસ એટલું જ કહી અને નવા વિડીયો સાથે ખાસ કરીને માધવપુર મહાત્મયનો વિડીયો નેક્સ્ટ લઈને આવી રહી છું. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય. સી યુ ફ્રોમ ટીના. ચોક્કસથી ટીનાની વાતો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.